what will be my character? The society will give me a different definition of a character. Society will give the definition according to how my sexual relations are there in the society. સોસાયટીની નજરમાં ચારિત્ર્યની વ્યાખ્યા એ છે કે એક પુરુષ કેટલી સ્ત્રીઓ સાથે કે એક સ્ત્રી કેટલા પુરુષ સાથે સંબંધ ધરાવે છે, અને જો એક જ સ્ત્રી એક જ પુરુષ સાથે હોય સંબંધ તો એનું ચારિત્ર્ય શ્રેષ્ઠ છે. અને અનેક સાથે જો સંબંધ હોય તો તમે ચારિત્ર્ય ભ્રષ્ટ છો. અને એક પત્ની ને એક પતિ તો ચારિત્ર્યશીલ છો. આ એની વ્યાખ્યા છે. પણ ખરેખર ચારિત્ર્યની અંદર સેક્સ્યુઅલ રિલેશનશિપ સિવાય એટલા બધા ગુણ છે બીજા, એ હોવા જોઈએ, જેની અંદર ન્યાય છે, સત્ય છે, પ્રેમ છે, વફાદારી છે, નીતિમત્તા છે, પ્રામાણિકતા છે, વિશ્વાસ છે, કેટલી બધી વસ્તુઓ છે. એ બધું જ ચારિત્ર્યમાં આવે છે. હવે કોઈ એક વ્યક્તિની અંદર આ બધા ગુણ છે, પણ એને 2, 3, 4, 5 સ્ત્રી સાથે કે સ્ત્રીને પુરુષ સાથે સંબંધ છે, તો સમાજની દ્રષ્ટિએ એ ચારિત્ર્યવાન માણસ નથી, એ ચારિત્ર્ય ભ્રષ્ટ કહેવાશે. ને ખરેખર ચારિત્ર્ય એટલે શું? બહુ સુંદર વ્યાખ્યા એ મળી હતી કે કોઈના ધ્યાનમાં છે કે નહીં, કોઈ તમારું ધ્યાન રાખે છે, કોઈ જુએ છે, કોઈને ખબર પડે છે કે નથી પડતી. ના પડતી હોય, કોઈ ધ્યાન ન રાખતું હોય, અને છતાં પણ તમે પ્રમાણિક હોય, તમે ઈમાનદાર હોય, તમે નીતિવાળા હોય, તમારા કોઈ પણ સ્ત્રી સાથે સંબંધ કોઈ જુએ છે માટે નહીં, નથી જોતું તો પણ નથી, કોઈ જુએ છે, ધ્યાન રાખે છે માટે તમારી પત્નીને તમે વફાદાર છો કે તમારી પત્ની તમને વફાદાર છે, એ ચારિત્ર્ય નથી. કોઈ જુએ, કોઈ ધ્યાન રાખે, કોઈને બતાવવા માટે, સમાજની નજર માટે જો તમે કંઈક કરતા હોય તો એ ચારિત્ર્ય નથી, એ છેતરપિંડી છે. સમાજ સાથે તો ખરી, પણ તમારી સાથે. સો બી એલર્ટ અબાઉટ ધ કેરેક્ટર. કે કોઈ જોશે કે નહીં જુએ, કોઈને ખબર પડશે કે નહીં પડે, પણ હું તો આમ નહીં જ કરવું અથવા હું આમ કરીશ. આ ચારિત્ર્યની શુદ્ધ વ્યાખ્યા છે.